બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માનું રાણપુર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું. સાથે લોક દરબાર યોજાયો. જિલ્લા પોલીસ વડાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ ક્વાર્ટર, પોલીસ લાઇન તેમજ રાણપુર પોલીસ સ્ટેશનના વિવિધ રેકોર્ડની ચકાસણી કરીને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે રાણપુર પોલીસ લાઇનમાં મળતી સુવિધા અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં વિવિધ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં રાણપુરના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની કામગીરી તેમજ વિવિધ પ્રશ્નો લઈને લોક દરબારમાં ચર્ચાઓ કરવામાં આવી. સાથે રાણપુરમાં પોલીસનું પેટ્રોલિંગ વધારવા, કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. લોક દરબારમાં જિલ્લા પોલીસ વડાએ રાણપુર શહેર અને તાલુકાના લોકોની સમસ્યાઓની પ્રાથમિકતા આપી ઝડપથી ઉકેલ લાવવા સૂચના આપી હતી. આજે રાણપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન જે લોક દરબાર યોજવામાં આવેલ એમાં પોલીસ અને લોકો સાથે ચર્ચા કરવામાં આવેલ. લોકોને શું એટલે પોલીસ પાસેથી અપેક્ષા છે એ જાણવામાં આવી. તો લોકોને જે મોસ્ટલી એ જ અપેક્ષા હોય છે કે પોલીસ સમયસર કોઈ વખતે જે બનાવ બને ત્યાં સમયસર પહોંચી જાય અને રજૂઆત કરતા જે માણસ આવે પોલીસ સ્ટેશનમાં તો એને શાંતિથી સાંભળે. તો એવી જ રીતે અમે પોલીસ સ્ટેશનમાં હાજર જે સ્ટાફ છે, થાના ઇન્ચાર્જ છે, ડીવાયએસપી છે, એમને બધાને એ સૂચના આપી છે કે જ્યારે પણ અરજદાર આવે એમને શાંતિથી સાંભળવાનું. અત્યાર સુધી પણ આવું કોઈ પ્રશ્ન આવ્યો નથી કે જેમાં કોઈ એવી રજૂઆત આવી હોય કે એમને નથી સાંભળવું, પણ છતાં પણ એટલે કોઈ પણ અરજદાર હોય તો એમને સારું આપણે રેસ્પોન્સ મળવું જોઈએ, એને સારી રીતે સાંભળવું જોઈએ અને અરજદારને પૂરતું સમય એટલે પોલીસ આપે જેથી એમની જે અરજી છે, જેમની એ રજૂઆત છે એ પોલીસ સમજી શકે છે. એવું લોકો સાથે ચર્ચા થઈ. પછી લોકોએ એ પણ જણાવ્યું કે પોલીસનો જે પ્રતિસાદ છે એ પણ ખૂબ એમને સારું મળી રહ્યું છે. અમુક જે ગુનાઓ છે એ ડિટેક્ટ થયા છે અને પછી બીજા જેવી રીતે પોલીસ એટલે લોકોને મળીને અને સાથે એમની સુરક્ષાની જવાબદારી લેતી હોય, પછી અમુક સમયે ફૂટ પેટ્રોલિંગ કરતી હોય, એ બધાથી પણ લોકોને સુરક્ષાનો જે માહોલ છે એ વધુ છે એ પણ જાણવામાં મળે. એ ખૂબ સારી વાત છે. એટલે પોલીસનું કામ એવી રીતે જ હોવી જોઈએ કે લોકોને સંતુષ્ટિ થાય. તો એ ખૂબ સારી કામગીરી બદલ હું જે થાના ઇન્ચાર્જ છે એસ એ પટેલ અને એમની ટીમને આખીને ખૂબ અભિનંદન પાઠવું છું.